या देवी सर्वभूतेषु मां कात्यायनी रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै નમસ્તસ્યે નમો નમઃ. આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. નવરાત્રિના આ છઠ્ઠા દિવસે નવ દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ એટલે કે માતા કાત્યાયનીની પૂજા આરાધનાનો દિવસ છે. આજે આપણે જાણીશું કે માતા કાત્યાયની આ સ્વરૂપની ઉત્પત્તિ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા સાંભળીશું. માતા કાત્યાયનીની નિષ્ઠાપૂર્વક ભક્તિ અને સંપૂર્ણ શરણાગતિ સાથે પૂજા અને વ્રત કરવાથી ભક્તોને અર્થ, ધર્મ, કામ અને મોક્ષ આ ચારેય ફળોની પ્રાપ્તિ સરળતાથી થાય છે. આ ઉપરાંત રોગ, શોક, સંતાપ અને ભયનો નાશ થાય છે. જો નિષ્ઠાપૂર્વક માતાની પૂજા કરવામાં આવે તો પૂર્વ જન્મના તેમજ ભવિષ્યના પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતા કાત્યાયનીનું સ્વરૂપ અત્યંત અદ્ભુત અને દિવ્ય છે. તેમનો વર્ણ સુવર્ણ અને તેજસ્વી છે. તેઓ સિંહ પર સવાર હોય છે. માતા કાત્યાયનીના 4 હાથ છે, જેમાં ડાબા હાથમાં ચંદ્રહાસ નામની તલવાર અને બીજા હાથમાં કમળ છે. જમણા હાથમાં વરદ મુદ્રા અને અભય મુદ્રા છે. તેમના મસ્તક પર અર્ધચંદ્ર શોભે છે. માતા કાત્યાયનીની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે આપણે જાણીશું. આદ્ય શક્તિ માતા ભગવતીએ કાત્યાયન ઋષિની પુત્રીના રૂપમાં ધરતી પર જન્મ લીધો હતો. ઋષિ કાત્યાયને ઘોર તપસ્યા કરીને માતા ભગવતીને પ્રસન્ન કર્યા હતા. તેમની ઈચ્છા હતી કે માતા ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લે. આથી ઋષિની ઈચ્છા અને તપસ્યાના ફળ સ્વરૂપે માતા ભગવતીએ તેમને પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન આપ્યા અને પછી વૈદ્યનાથ નામના સ્થળે તેમના ઘરે પુત્રી રૂપે પ્રગટ થયા. કાત્યાયન ઋષિની પુત્રી હોવાને કારણે તેમનું નામ કાત્યાયની પડ્યું હતું. માતા કાત્યાયનીની નિર્ભયતા અને સાહસની દેવી તરીકે પૂજાય છે. એક પૌરાણિક કથા અનુસાર કત નામના પ્રસિદ્ધ ઋષિ હતા. તેમના પુત્ર ઋષિ કાત્ય હતા અને તે જ કાત્ય ગોત્રમાં વિશ્વવિખ્યાત ઋષિ કાત્યાયનનો જન્મ થયો. ઋષિ કાત્યાયનની ઈચ્છા હતી કે માતા ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લે. આથી તેમણે ઘોર તપસ્યા કરી. તેમની આ કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ભગવતીએ તેમને દર્શન આપ્યા. ઋષિ કાત્યાયને માતાને પોતાની સમક્ષ જોઈ પ્રાર્થના કરી કે હે જગદંબે, મારી એકમાત્ર ઈચ્છા એ છે કે તમે મારા ઘરે પુત્રી રૂપે જન્મ લો અને હું તમારી સેવા કરી શકું. આ ઈચ્છાને સ્વીકારીને માતાએ તથાસ્તુ કહ્યું અને તેમના આશ્રમમાં પુત્રી રૂપે જન્મ લીધો. આથી તેમને કાત્યાયની કહેવામાં આવે છે. જ્યારે માતાનો જન્મ થયો ત્યારે મહિષાસુર નામના રાક્ષસનો અત્યાચાર ખૂબ વધી ગયો હતો. અસુરોએ ધરતીની સાથે સ્વર્ગમાં પણ દેવતાઓને હરાવીને તેમને કષ્ટ આપ્યું હતું. ત્રિદેવના તેજપુંજમાંથી પ્રગટ થયેલી દેવીએ ઋષિ કાત્યાયનના ઘરે અશ્વિન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે જન્મ લીધો. ઋષિ કાત્યાયને 3 દિવસ સુધી માતાનું પૂજન કર્યું અને 10મી તિથિના દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો. આ ઉપરાંત શુંભ નિશુંભ નામના અસુરોએ સ્વર્ગલોક પર હુમલો કરીને ઇન્દ્રનું સિંહાસન છીનવી લીધું હતું અને 9 ગ્રહોને બંધક બનાવ્યા હતા. અસુરોએ અગ્નિદેવ અને વાયુદેવનું બળ પણ પોતાના અધીન કર્યું હતું. બધા દેવતાઓને અપમાનિત કરીને અસુરોએ તેમને કાઢી મૂક્યા હતા. ત્યારે બધા દેવતાઓએ માતાની શરણે આવ્યા અને તેમને પ્રાર્થના કરી કે તેઓ અસુરોના અત્યાચારથી તેમને મુક્તિ આપે. માતાએ
બધા અસુરોનો વધ કરીને દેવતાઓને તેમનું અધિકાર પાછું અપાવ્યું. મહિષાસુરનો વધ કરવાને કારણે માતા દુર્ગાને મહિષાસુર મર્દિની પણ કહેવામાં આવે છે. આ સંદર્ભે આપણે એક બીજી પણ પૌરાણિક કથા સાંભળીશું. ભગવાન શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવા વ્રજની ગોપીઓએ યમુના નદીના કિનારે મા કાત્યાયનીની પૂજા કરી. વ્રજની ગોપીઓએ શ્રી કૃષ્ણ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું. તેમના જીવનની એકમાત્ર ઈચ્છા શ્રી કૃષ્ણના ચરણોનો આશ્રય મેળવવાની હતી. જ્યારે શ્રી કૃષ્ણ મથુરા ગયા ત્યારે ગોપીઓ વ્યાકુળ થઈ ગઈ. એક ગોપીએ સાંભળ્યું હતું કે મા કાત્યાયની વ્રતથી મનોવાંછિત વર મળે છે. બસ વ્રજની કુંવારી ગોપીઓએ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા મા કાત્યાયનીનું વ્રત શરૂ કર્યું. હેમંત ઋતુના પહેલા મહિનામાં માર્ગશીર્ષ માસમાં ગોપીઓએ બ્રહ્મ મુહૂર્તમાં યમુનામાં સ્નાન કરી રેતીની મૂર્તિ બનાવી. ચંદન, ફૂલ, ધૂપ, દીપ અને નૈવેદ્યથી પૂજા કરી. તેઓ મંત્ર જપતી રહી. કાત્યાયની મહામાયે મહાયોગિન્ય ધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આ રીતે 1 મહિના સુધી ગોપીઓએ શ્રદ્ધાપૂર્વક પૂજા કરી. એક દિવસ યમુના કિનારે ગોપીઓએ વસ્ત્રો ઉતારીને જળ ક્રીડા શરૂ કરી. શ્રી કૃષ્ણ જે ગોપીઓના મનની ઈચ્છા જાણતા હતા, તેમના સખાઓ સાથે યમુના તટે પહોંચી ગયા. તેમણે ગોપીઓના વસ્ત્રો લઈને કદમના ઝાડ પર ચડી ગયા અને હળવી મજાક કરી. અરે ગોપીઓ, જો ઈચ્છો તો અહીં આવીને તમારા વસ્ત્રો લઈ જાઓ. ગોપીઓ શરમાઈ પણ શ્રી કૃષ્ણની મજાકથી તેમનું હૃદય પ્રેમથી ભરાઈ ગયું. ઠંડીથી કંપતી ગોપીઓએ શ્રી કૃષ્ણને વસ્ત્રો આપવાની વિનંતી કરી. શ્રી કૃષ્ણે હસતા હસતા કહ્યું કે વસ્ત્ર વિના સ્નાનથી યમુના અને વરુણ દેવનું અપમાન થયું છે, તેથી હાથ જોડીને પ્રણામ કરો. ગોપીઓએ આમ કર્યું અને શ્રી કૃષ્ણે તેમના વસ્ત્રો પરત કર્યા. શ્રી કૃષ્ણે ગોપીઓના પ્રેમથી પ્રસન્ન થઈને કહ્યું, તમારું વ્રત સફળ થયું છે. શરદ ઋતુની રાત્રિઓમાં તમે મારી સાથે વિહાર કરશો. આમ ગોપીઓની મનોકામના પૂર્ણ થઈ. મા કાત્યાયનીની પૂજા ગૌધૂલી વેળાએ કરવાથી અને શ્રી કૃષ્ણની પૂજા કરવાથી બંનેનો આશીર્વાદ મળે છે. જેના મનમાં જેવી કામના હોય, મા કાત્યાયની અને શ્રી કૃષ્ણની કૃપાથી તે પૂર્ણ થાય છે. આ કથા માત્ર ઐતિહાસિક નથી, પરંતુ આજના કળિયુગમાં પણ પ્રસ્તુત છે. અસુરો એટલે માત્ર બાહ્ય રાક્ષસો નહીં, પરંતુ મનુષ્યની અંદરની દુષ્ટ વૃત્તિઓ પણ. જ્યારે મનુષ્યની અંદરની હિંસા, પાપ અને નકારાત્મક વૃત્તિઓનો નાશ થાય છે, ત્યારે તે અંતઃકરણથી શુદ્ધ થાય છે અને માતા ભગવતીની કૃપાનું પાત્ર બને છે. આથી નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીના સ્વરૂપનું ધ્યાન અને પૂજન કરવાથી વ્યક્તિની અંદરની નકારાત્મકતાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે. જે વ્યક્તિ માતાના ચરણ કમળમાં પોતાનું ધ્યાન સ્થિર કરે છે, તેને સરળતાથી દિવ્ય પદની પ્રાપ્તિ થાય છે. જન્મ જન્માંતરના પાપોથી મુક્ત થઈને તે પરમ પદનો અધિકારી બને છે. માતા કાત્યાયની નકારાત્મક શક્તિઓનો નાશ કરનારી દેવી છે. તેમનું આ સ્વરૂપ અત્યંત ભવ્ય, સુંદર અને દિવ્ય છે. તેમના સ્મરણ માત્રથી જન્મો જન્મના બંધનોથી મુક્તિ મળે છે. આ હતી નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની સંપૂર્ણ કથા. આ કથાને અહીં વિરામ આપીએ છીએ. આવતીકાલે અમે તમને નવરાત્રિના 7મા દિવસની કથા સાથે મળીશું. જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કથાની માહિતી આપ સુધી તુરંત પહોંચે. અને વિડીયોને લાઈક અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી દો.
નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં માતા દુર્ગાની કથાઓનો વધુમાં વધુ પ્રચાર કરવાથી તમને અને સાંભળનારને પણ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે માતા ભગવતી તમને શુદ્ધ ભક્તિ અને પરમ આધ્યાત્મિક લોકનું ગંતવ્ય પ્રદાન કરે. બોલો માનવ દુર્ગા માત કી જય.